નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમદાવાદ લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી 2 આરોપીની ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ મહાનિરીક્ષક શ્રી જીઆર મોથલિયા સાહેબનાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓ દ્વારા જિલ્લા અનડિટેક્ટ કરાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચનો આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા એલસીબીનાઓના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુના શોધવા કવાયત હાથ ધરી તેના ફળ સ્વરૂપે એસઆઈ વિજયસિંહ મસાણી તથા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે અસલાલી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાના કામે કુલ 2 આરોપીઓને લૂંટમાં ગયેલ મોબાઈલ ફોન તથા અન્ય ફોન મળી કુલ 3 મોબાઈલ ફોન, 1 સીએનજી રિક્ષા તથા છરી સાથે કુલ 95,050 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પકડાયેલ આરોપી બાવ ઉર્ફે બાવલો ઉર્ફે અજય, ભાવેશ ઉર્ફે રાહુલ કામગીરી કરનાર અધિકારી કર્મચારી। આ કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. પટેલ, એએસઆઈ વિજયસિંહ મસાણી, એએસઆઈ ભરતસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ વાડા, શૈલેષભાઈ દેસાઈ, કલ્પેશભાઈ ડામોર, કુલદીપસિંહ ચૌહાણ, પૃથ્વીરાજસિંહ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, વિશાલકુમાર સોલંકી, વિજયકુમાર સોલંકી વગેરેનાઓ જોડાયેલા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।